તારું ભણવાનું શું હેડેરું હે રેડી? હવે તારે ભણવામાં ગમે એટલો ખર્ચો થાય પણ તારે રાહું નહીં રહેવાનું હો ભણવા. હાલ તો જા હવે વાંચો જા. પરેશ, એ પરેશ, મારે હતું મોઢું ધો, પાણી ભરતા. હાલો પરેશ, તારા મોટા ભાઈને કે સ્કૂલની ફી જમા કરાવી દે ને કે એડમિશન નહીં થાય. એ તો હું ફ્રી જમા કરાવી દઈશ. અત્યારે ફ્રીનું ટેન્શન નહીં લેવાનું. તું જા હવે વાંચવાનું કર, બરાબર? હાલ જા વાંચવાનું કર. પરિસ્થિતિ તો આ પાડ દીધી ફ્રીની, પણ હારા પૈસા ઘરમાં છે નહીં ને. હવે ત્યાં ગોતું મેળ પાડવો પડશે ને કે આ છોકરાને ભણવાનું બગડશે. એડી તો તું પછી બધી ક્ષેત્રમાં બાવર કાપતા હોઉં અને પછી જવું ચીટકન.
હવે મારે જવું પડશે સિનિયરની શેઠ કન નકે હારવા છોકરાને ભણવાનું વાળનું બગડશે એટલે શેઠ કન જઈને પૈસા લઈ આવું અને પછી છોકરાનું ફી જમા કરાવી નાખું. પરસ્યો વળી ગયો. હવે આ શેઠ કન પૈસા લઈ આવું અને પછી છોકરાને એડમિશન કરાવી ને હવે તો હજી શેઠ કન પૈસા લઈ આવું ભાઈ પાવડે. શેઠ મારે 50,000 રૂપિયા જરૂર પડી. મારે હવે મારા મોટા ભાઈ મારે ભણવા માટે પૈસા લાવે માગી, પણ મારે હવે ભણવું નહીં. મારે મોટા થઈને ગેંગસ્ટર બનવું. હવે હું ગેંગસ્ટર બની ગયો. હવે ગામડે જઉં. મારું હાવ નહીં આવતા વર્ષે તમે જરૂર લઈ મારું હાવ નહીં આવતા વર્ષે તમે જરૂર લઈ મારે દહીં છોડી દે. નહીં છોડો. કેમ નહીં છોડો? માફ કરજો મારે દહીં બદલો તો વાળો દો. કાઢ તારું ભણવાનું શું હેડેલું હે રેડી? હવે તારે ભણવામાં ગમે એટલો ખર્ચો થાય પણ તારે રાહું નહીં દેવાનું હો ભણવા. હાલ તો જા હવે વાંચો જા. પરેશ મોટા ભાઈ ત્યાં મારે હતું મોઢું ધો પાણી ભરતા. હાલો પરેશ, તારા મોટા ભાઈને કે સ્કૂલની ફી જમા કરે છે ને કે એડમિશન નહીં થાય.
એ તો હું ફ્રી જમા કરાવી દઈશ. અત્યારે ફ્રીનું ટેન્શન નહીં લેવાનું. તું જા હવે વાંચવાનું કર, બરોબર? હવે જા વાંચવાનું કર. પરિસ્થિતિ તો આ પાડ દીધી ફ્રીની, પણ હારા પૈસા ઘરમાં છે નહીં ને. હવે ત્યાં ગોતું મેળ પાડવો પડશે ને કે આ છોકરાને ભણવાનું બગડશે. એડી તો જોવું પછી તો બધી ક્ષેત્રમાં બાવર કાપતા હોઉં અને પછી જવું સેટ કરી. હવે મારે હવે જવું પડશે સિનિયરની સેટ કર ને કે હારવા છોકરાને ભણવાનું વાળનું બગડશે. એટલે સેટ કરી જઈને પૈસા લઈ આવું અને પછી છોકરાનું ફી જમા કરાવી નાખું. પરસ્યો વળી ગયો. હવે આ સેટ કરીને પૈસા લઈ આવું અને પછી છોકરાને એડમિશન કરાવીને હવે તો હજી સેટ કરીને પૈસા લઈ આવું ભાઈ પાવડે. સેટ મારે 50,000 રૂપિયા જરૂર પડી. મારે હવે મારા મોટા ભાઈ મારે ભણવા માટે પૈસા લાવે માગીને, પણ મારે હવે ભણવું નહીં. મારે મોટા થઈને ગેંગસ્ટર બનવું. હવે હું ગેંગસ્ટર બની ગયો. હવે ગામડે જઉં. પૈસા આવડે મારું હાવ નહીં આવતા વર્ષે તમે જરૂર લઈ જઈશ. 5 મળી જાય તો હારું જ નહીં હોતું તારે. પછી આવડે મારું હાવ નહીં આવતા વર્ષે તમને જરૂર લઈ જઈશ. મારી કામ તો આપણા વળી કર. શેઠ ઈવા દો. શેઠ ઈવા દો. મારે દહીં છોડી દે. નહીં છોડો. એમ નહીં છોડો. માફ કરજો ભાઈ, અમે ચા દે રે. મારે દહીં બદલો તો વાળો દે. શેઠ ઈવા દો. કાઢ.
ભણવાનું શું હેડેલું હે રેડી? હવે તારે ભણવામાં ગમે એટલો ખર્ચો થાય પણ તારે રાહું નહીં દેવાનું હો ભણવા. હાલ તો જા હવે વાંચો જા. પરેશ, પરેશ, મોટા ભાઈ ત્યાં મારે હતું મોઢું ધો, પાણી ભરતા. હાલો પરેશ, તારા મોટા ભાઈને કે સ્કૂલની ફી જમા કરાવી દે ને કે એડમિશન નહીં થાય. એ તો હું ફ્રી જમા કરાવી દઈશ. અત્યારે ફ્રીનું ટેન્શન નહીં લેવાનું. તું જા હવે વાંચવાનું કર, બરાબર? હાલ જા વાંચવાનું કર. પરિસ્થિતિ તો આ પાડ દીધી ફ્રીની, પણ હારા પૈસા ઘરમાં છે નહીં ને. હવે ત્યાં ગોતું મેળ પાડવો પડશે ને કે આ છોકરાને ભણવાનું બગડશે. એડી તો જોવું પછી તો ક્ષેત્રમાં બાવર કાપતા હોઉં અને પછી જવું ચીટકન.
હવે મારે હવે જવું પડશે સિનિયરની સેટ કર નકે હારવા છોકરાને ભણવાનું વાળનું બગડશે એટલે સેટ કર જઈને પૈસા લઈ આવું અને ભાઈ છોકરાનું ફી જમા કરાવી નાખું. પરસ્યો વળી ગયો. હવે આ સેટ કર પૈસા લઈ આવું અને પછી છોકરાને એડમિશન કરાવીને હવે તો હજી સેટ કર પૈસા લઈ આવું ભાઈ પાવડે. મારે 50,000 રૂપિયા જરૂર પડી. મારે હવે મારા મોટા ભાઈ મારે ભણવા માટે પૈસા લાવે માગી પણ મારે હવે ભણવું નહીં. મારે મોટા થઈને ગેંગસ્ટર બનવું. હવે હું ગેંગસ્ટર બની ગયો. હવે ગામડે જઉં. ઓય બોઠા પૈસા ભાઈ એ આ વર્ષ મારું હાવ નહીં આવતા વર્ષે તમે જરૂર લઈ જઈ 5 વર્ષ મળી જાય તો સારું જ નહીં હોતું તારે. પછી આ વર્ષ મારું હાવ નહીં આવતા વર્ષે તમે જરૂર લઈ જઈ. મારી પાસે તું આપણા વાળી કર. શેઠ ઈવા દો. શેઠ ઈવા દો. મારે દહીં છોડી દે. નહીં છોડો. એમ નહીં છોડો. માફ કરજો ભાઈ અમે પૈસા ચા દે રે. મારે દહીં બદલો તો વાળો દે. શેઠ ઈવા દો. ખબર બાત કર તારું ભણવાનું શું હેડેલું હે રેડી? હવે તારે ભણવામાં ગમે એટલો ખર્ચો થાય પણ તારે રાહું નહીં રહેવાનું હો ભણવા. હાલ તો જા હવે વાંચો જા. પરેશ મોટા ભાઈ ત્યાં મારે હતું મોઢું ધો પાણી ભરતા. હાલો પરેશ, તારા મોટા ભાઈને કહે કે સ્કૂલની ફી જમા કરાવી દે ને કે એડમિશન નહીં થાય.
તો હું ફ્રી જમા કરાવી દઈશ. અત્યારે ફ્રીનું ટેન્શન નહીં લેવાનું. તું જા હવે વાંચવાનું કર, બરોબર? હાલ જા વાંચવાનું કર. પરિસ્થિતિ તો આ પાડી દીધી ફ્રીની, પણ હારા પૈસા ઘરમાં છે નહીં ને. હવે ત્યાં ગોતું મેળ પાડવો પડશે ને કે આ છોકરાને ભણવાનું બગડશે. એડી તો જોવું પડી તો ક્ષેત્રમાં બાવર દાળ કાપતા હોઉં અને પછી જવું સેટ કરી. હવે મારે હવે જવું પડશે સિનિયરની સેટ કર ને કે હારવા છોકરાને ભણવાનું વાળનું બગડશે એટલે સેટ કરી જઈને પૈસા લઈ આવું અને પછી છોકરાનું ફી જમા કરાવી નાખું. પરસ્યો વળી ગયો. હવે આ સેટ કરીને પૈસા લઈ આવું અને પછી છોકરાને એડમિશન કરાવીને હવે તો હજી સેટ કરીને પૈસા લઈ આવું ભાઈ આપણે. સેટ મારે 50,000 રૂપિયાની જરૂર પડી. મારે હવે મારા મોટા ભાઈ મારે ભણવા માટે પૈસા લાવે માગી, પણ મારે હવે ભણવું નહીં. મારે મોટા થઈને ગેંગસ્ટર બનવું. હવે હું ગેંગસ્ટર બની ગયો. હવે ગામડે જઉં. પૈસા આ વર્ષ મારું હાવ નહીં, આવતા વર્ષે તમે જરૂર લઈ જઈશ. 5 વર્ષ મળી જાય તો સારું જ નહીં હોતું તારે. પછી આ વર્ષ મારું હાવ નહીં, આવતા વર્ષે તમને જરૂર લઈ જઈશ. મારી પાસે તું આપણા વાળી કર. શેઠ ઈવા દો. શેઠ ઈવા દો. મારે દહીં છોડી દે. નહીં છોડો. એમ નહીં છોડો. માફ કરજો ભાઈ, અમે પૈસા ચા દે રે. મારે દહીં બદલો તો વાળો દે. શેઠ ઈવા દો. કર
તારું ભણવાનું શું હેડેલું હે રેડી? હવે તારે ભણવામાં ગમે એટલો ખર્ચો થાય પણ તારે પાછું નહીં દેવાનો હો ભણવા. હાલ તો જા હવે વાંચો જા. એ પરેશ, એ પરેશ, મોટા ભાઈ ત્યાં મારે હતું મોઢું ધો, પાણી ભરતા. હાલો પરેશ, તારા મોટા ભાઈને કે સ્કૂલની ફી જમા કરાવી દે ને કે એડમિશન નહીં થાય. એ તો હું ફ્રી જમા કરાવી દઈશ. અત્યારે ફ્રીનું ટેન્શન નહીં લેવાનું. તું જા હવે વાંચવાનું કર, બરાબર? હાલ જા વાંચવાનું કર. આ પરિસ્થિતિ તો આ પાડી દીધી ફ્રીની, પણ હારા પૈસા ઘરમાં છે નહીં ને. હવે ત્યાં ગોતું મેળ પાડવો પડશે ને કે આ છોકરાને ભણવાનું બગડશે. એડી તો જોવું પછી બધી ક્ષેત્રમાં બાવર કાપતા હોઉં અને પછી જવું ચેટકન.
મારે હવે જવું પડશે સિનિયરની સેટ કર નકે હારો છોકરાને ભણવાનું વાળનું બગડશે એટલે સેટ કર જઈને પૈસા લઈ આવું અને પછી છોકરાનું ફી જમા કરાવી નાખું. પરસ્યો વળી ગયો. હવે આ સેટ કર પૈસા લઈ આવું અને પછી છોકરાને એડમિશન કરાવીને હવે તો સેટ કર પૈસા લઈ આવું પૈસા પાવડે. મારે 50,000 રૂપિયા જરૂર પડી. મારે હવે મારા મોટા ભાઈ મારે ભણવા માટે પૈસા લાવે માગી પણ મારે હવે ભણવું નહીં. મારે મોટા થઈને ગેંગસ્ટર બનવું. હવે હું ગેંગસ્ટર બની ગયો. હવે ગામડે જઉં. ઓય બોથા શું છે પૈસા કાઢ. એ આ વર્ષ મારું હાવ નહીં આવતા વર્ષે તમે જરૂર લઈ જઈ 5 વર્ષ મળી જાય તો ઘરે હારું જ નહીં હોતું તારે. પછી આ વર્ષ મારું હાવ નહીં આવતા વર્ષે તમે જરૂર લઈ જઈ. ના કાંઈ તો આપણા વળી કર એસી દીવા તો શેઠ દીવા તો માર ભાઈ છોડી દે. નહીં છોડો. એમ નહીં છોડો. માફ કરજો ભાઈ અમે પૈસા ચા જાય માર ભાઈ બદલો તો વાળો દે. એ શેઠ દો કાઢ. તારું ભણવાનું શું હેડેલું હે રેડી? હવે તારે ભણવામાં ગમે એટલો ખર્ચો થાય પણ તારે રાહું નહીં રહેવાનું હો ભણવા. હાલ તો જા હવે વાંચો જા. પરેશ મોટા ભાઈ ત્યાં મારે હતું મોઢું ધો પાણી ભરતા. હાલો પરેશ તારા મોટા ભાઈને કહે કે સ્કૂલની ફી જમા કરાવી જાય ને કે એડમિશન નહીં થાય.
એ તો હું ફ્રી જમા કરાવી દઈશ. અત્યારે ફ્રીનું ટેન્શન નહીં લેવાનું. તું જા હવે વાંચવાનું કર, બરોબર? હાલ જા વાંચવાનું કર. પરિસ્થિતિ તો આ પાડ દીધી ફ્રીની, પણ હારા પૈસા ઘરમાં છે નહીં ને. હવે ત્યાં ગોતું મેળ પાડવો પડશે ને કે આ છોકરાને ભણવાનું બગડશે. એડી તો જોવું પછી તો બધી ક્ષેત્રમાં બાવળ કાપતા હોઉં અને પછી જવું સેટ કરી. હવે મારે હવે જવું પડશે સિનિયરની સેટ કર ન કે હારવા છોકરાને ભણવાનું વાળનું બગડશે. એટલે સેટ કરી જઈને પૈસા લઈ આવું અને પછી છોકરાનું ફી જમા કરાવી નાખું. પરસ્યો વળી ગયો. હવે આ સેટ કરીને પૈસા લઈ આવું અને પછી છોકરાને એડમિશન કરાવીને હવે તો હજી સેટ કરીને પૈસા લઈ આવું ભાઈ પાવડે. સેટ મારે 50,000 રૂપિયા જરૂર પડી. મારે હવે મારા મોટા ભાઈ મારે ભણવા માટે પૈસા લાવે માગીને, પણ મારે હવે ભણવું નહીં. મારે મોટા થઈને ગેંગસ્ટર બનવું. હવે હું ગેંગસ્ટર બની ગયો. હવે ગામડે જઉં. પૈસા આવડે મારું હાવ નહીં આવતા વર્ષે તમે જરૂર લઈ જઈશ. 5 વર્ષ આવડે મારું હાવ નહીં આવતા વર્ષે તમે જરૂર લઈ જઈશ. મારે નહીં છોડી દો. નહીં છોડો. એમ નહીં છોડો. માફ કરજો. બદલો તો વાળો દો. કર
શું હેડેલું હે રેડી? હવે તારે ભણવામાં ગમે એટલો ખર્ચો થાય પણ તારે રાહું નહીં દેવાનું હો ભણવા. હાલ તો જા હવે વાંચો જા. પરેશ, પરેશ, મોટા ભાઈ જ્યાં મારે હતું મોઢું ધો, પાણી ભરતા. હાલો પરેશ, તારા મોટા ભાઈને કહે કે સ્કૂલની ફી જમા કરાવી દે ને કે એડમિશન નહીં થાય. એ તો હું ફ્રી જમા કરાવી દઈશ. અત્યારે ફ્રીનું ટેન્શન નહીં લેવાનું. તું જા હવે વાંચવાનું કર, બરાબર? હવે જા વાંચવાનું કર. પરેશ તો આ પાડ દીધી ફ્રીની, પણ હારા પૈસા ઘરમાં છે નહીં ને. હવે ચાલ ગોતું મેળ પાડવો પડશે ને કે આ છોકરાને ભણવાનું બગડશે. એડી તો જોવું પછી બધી ક્ષેત્રમાં બાવર કાપતા હોઉં અને પછી જવું ચેટકન.
મારે હવે જવું પડશે સિનિયરની શેઠ કન નકે હારવા છોકરાને ભણવાનું વાળનું બગડશે એટલે શેઠ કન જઈને પૈસા લઈ આવું અને ભાઈ છોકરાનું ફી જમા કરાવી નાખું. પરસ્યો વળી ગયો. હવે આ શેઠ કન પૈસા લઈ આવું અને પછી છોકરાને એડમિશન કરાવીને હવે તો હજી શેઠ કન પૈસા લઈ આવું ભાઈ પાવડે. શેઠ મારે 50,000 રૂપિયા જરૂર પડી. મારે હવે મારા મોટા ભાઈ મારે ભણવા માટે પૈસા લાવે માગી પણ મારે હવે ભણવું નહીં. મારે મોટા થઈને ગેંગસ્ટર બનવું. હવે હું ગેંગસ્ટર બની ગયો. હવે ગામડે જઉં. ઓય બોથા પૈસા કાઢ. શેઠ આ વર્ષ મારું હાવ નહીં આવતા વર્ષે તમે જરૂર લઈ જઈશ. 5 વર્ષ મળી જાય તો સારું જ નહીં હોતું તારે. પણ શેઠ આ વર્ષ મારું હાવ નહીં આવતા વર્ષે તમે જરૂર લઈ જઈશ. મારી પાસે તું આપણા વાળી કર. શેઠ ઈવા દો. શેઠ ઈવા દો. મારે દહીં છોડી દે. નહીં છોડવો. એમ નહીં છોડવો. માફ કરજો ભાઈ અમે પૈસા ચા દે રે. મારે દહીં બદલો તો વાળો દે. શેઠ ઈવા દો. કાઢ. તારું ભણવાનું શું હેડેલું હે રેડી? હવે તારે ભણવામાં ગમે એટલો ખર્ચો થાય પણ તારે રાહું નહીં લેવાનું હો ભણવા. હાલ તો જા હવે વાંચો જા. પરેશ મોટા ભાઈ ત્યાં મારે હતું મોઢું ધો પાણી ભરતા. હાલો પરેશ, તારા મોટા ભાઈને કહે કે સ્કૂલની ફી જમા કરાવી દે ને કે એડમિશન નહીં થાય. સારું.
મોટા ભાઈ સાહેબનો ફોન આવ્યો તો હું ફી જમા કરાવવાની હતી એનું શું થયું? એ તો હું ફ્રી જમા કરાવી દઈશ. અત્યારે ફ્રીનું ટેન્શન નહીં લેવાનું. તું જા હવે વાંચવાનું કર, બરાબર? હાલ જા વાંચવાનું કર. આ પરિસ્થિતિ તો આ પાડી દીધી ફ્રીની, પણ હારા પૈસા ઘરમાં છે નહીં ને. હવે ચાલ ગોતું મેળ પાડવો પડશે ને કે આ છોકરાને ભણવાનું બગડશે. એડી તો જોવું પછી તો બધી ક્ષેત્રમાં બાવર દાળ કાપતા હોઉં અને પછી જવું સેટ કર. હવે મારે હવે જવું પડશે સિનિયરની સેટ કર ને કે હારવા છોકરાને ભણવાનું વાળનું બગડશે એટલે સેટ કર જઈને પૈસા લઈ આવું અને પછી છોકરાનું ફી જમા કરાવી નાખું. પરસ્યો વળી ગયો. હવે આ સેટ કર પૈસા લઈ આવું અને પછી છોકરાને એડમિશન કરાવીને હવે તો હજી સેટ કર પૈસા લઈ આવું ભાઈ પાવડે. સેટ મારે 50,000 રૂપિયાની જરૂર પડી. મારે હવે મારા મોટા ભાઈ મારે ભણવા માટે પૈસા લાવે માગી, પણ મારે હવે ભણવું નહીં. મારે મોટા થઈને ગેંગસ્ટર બનવું. હવે હું ગેંગસ્ટર બની ગયો. હવે ગામડે જઉં. પૈસા આવડે મારું હાવ નહીં આવતા વર્ષે તમે જરૂર લઈ જઈશ. 5 વર્ષ મળી જાય તો સારું જ નહીં હોતું તારે. પછી આ વર્ષ મારું હાવ નહીં આવતા વર્ષે તમને જરૂર લઈ જઈશ. મારી પાસે તું આપણા વળી કર. શેઠ ઈવા દો. શેઠ ઈવા દો. મારે દહીં છોડી દે. નહીં છોડો. એમ નહીં છોડો. માફ કરજો ભાઈ અમે ચા દે રા. મારે દહીં બદલો તો વાળો દો. શેઠ ઈવા દો. ખબર વાત